હું એક રત્નો રાખ્યો છું. હું ગીતનો છું જેને ગુંગના વિચારતા યજ્ઞ આવતું છું યજ્ઞ આવતું છું ના પૂછ્યા પૂછ્યા તું પૂછે આપણે બેન તમે બે તો હારે રાખું બાબુ ખબર નથી. આ કયું નગર છે ને કોણ દાદા તો તમને ખબર નથી કે કયું નગર છે ને કોણ આગળ વાત કરી? ના બા મને ખબર હે બાબુ તું ચીટિંગ કરી ભવાની જી મને આ ફિંગરપ્રિન્ટ નગરી છે એટલે બધા બાબુ વાત કરે. ઠીક ઓકે યાદ રાખજે હવે શું કીધું ફેર પૂછે નથી અલા હું છું પ્રધાનજી. હવે સાહેબ કોવા કાઢ્યું છે એવું હતું આ ફિંગર કરી નાખ્યું મજા બાબુ જાઓ છો ની છે તો અમારે આ ફિંગર ઘટે જવાનું હતું. કમ્પ્લીટ ટાઈમ સર પહોંચી ગયો. હળો કેટલા વાગે અરે પ્રધાનજી હું રત્નો રાખ્યો છું. ભાઈ સગુનાની કંકુતરી લઈને આવ્યો છું. બેન ને લેવા પણ આવ્યો છું. તમારા મહારાજને કહી દો. આ માયા નહીં મારા બે આ બંકો વિક્યું તો ભમાયા ગઈ દવા લેવી ના તવની ને હું ગતી તો ગતી દવા બીજું પ્રધાનજી ઓફરતા નહીં ખૂબ ફરવા તમારા રાજાને મળવું છે અમારા. એ તો ના મેળાવે નામે આવો કેમ ના મેળા હોય કેમ? નામે આવો હા? નામે આવો એના માટે તમારે 5 મહિના પહેલા અરજી લખવી પડે. ઓહો 5 મહિના તો બહુ થઈ જાય. હવે તો પ્રધાનજી એમની તો તમે નહીં માનો. ના તાત્કાલિક તો કોઈ નહીં જાય એક આ મારી વોટ છે ના તમારી દિવાલ કુદાડવી પડશે. ના કુદાવું આ પ્રધાનજી કૂદી જઈ છે મોની જો કહું સીધી રીતે કહું તો એમથી મોની જો એમ્બ્યુલન્સ ફોન કરી છું એમ્બ્યુલન્સ ફોન કર્યો આ ખાઈ પૂતા તો ત્યાં ભાઈ જાય છોટિયા ભાઈ જા લોખંડની જીવન આપણે એ કહું મોની જો મોનો નહીં થતું આપણું નહીં મોનું નહીં થતું તો તમારી દિવાલો ત્યાં કુદાડું ત્યાં જોઈ લેજો ત્યાં તમે પ્રધાનજી કુદાવો તા જો ત્યાં કુદાવો જોજો હો. કુદાવો અલ્યા જોજો હા કહું. કુદાવો જોઈએ એ આ તો કુજી હે પ્રધાનજી બોલો બાપુ કોણ છે ને આપણે રાજ્યની અંદર શું કરી રહ્યા છે? બાપુ આ તો અમને ખબર નહીં દિવાલ કુદાડીએ અરે મહારાજ હું એક રત્નો રાખ્યો છું. બે સગુનાની કંકુતરી લઈને આવીશું ને બેનને પણ તેડવા પણ આવીશું મહારાજ. હે રત્ના સગુનાને પરણાવે 20 વર્ષના વાળા વીતી ગયા અને તું કહે છે તું એને તેડવા માટે આવ્યો છે? અરે મહારાજ તમે પણ સાંભળી લો. અમારા મહારાજ તપોવનમાં તપ કરવા ગયા હતા એ માટે એમને બે ગોળ્યા એક રામદેવ ને એક વીરમદેવ મહારાજ. હે રત્ના જે રસ્તે આવે એ જ રસ્તે પાછો જતો રહે. સગુનાને તો ક્યારે પણ મોકલવામાં નહીં આવે. અરે મહારાજ તમે પણ સાંભળી લ્યો. તમારે મારું હોય તો મારી નાખો પણ બે સગુનાને અહીંયાથી લઈને જઈ મહારાજ. હે રત્ના પગની મોજડી પગમાં સભે અને માથે ચડાવીને ફરાય ને અને આ જો કોઈ ક્ષત્રિયનો દીકરો હોત ને તો એનું માથું કાપીને મારા ઘરના કાંગરે લટકાવી દે. માટે પ્રધાનજી બોલો બાપુ આ રત્નાને તારી કાળ ગઢડી મૂકરો અને એવા ચાબુકાના માર મારો આજ મારે પણ જોવું છે કે એનું અમને ખીર આવે છે. હું આવજો અભિયાનમાં આવજો તમે જાઓ જાઓ સુખ શાંતિ જતાયો પાકે ગાળ પકડમાં આવો તું મારે ઈ નહીં ભાવ હાથી ઉભા રહેવા દીકરા